તો જો કાલ ભૈરવના દર્શન કરવા આપણે આવી ગયા છે ને જીએનસી જો અહીંયા મંદિરનો ગેટ કિધર છે મહાકાલ જાઓ લો યાર आयो आयो कितना देना आपके चाहिए हैं साथ में देना भैया वो लोग बिबला है ना विकी नहीं कराता विकी के મને ગરમી થશે તો કરશે એટલે લો કોસ છે ના નંબરો આયા મારી પાસે બોલ જા तेरा कपार छोटा है ना इसीलिए ठंडू 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 लागे मस्त लागे जीएनसी ओए बापा शिव को भूतरा कर दिया वो कपाट कलर काम चालू है इसको करने का है काल भैरव मंदिर जावा पहला तेरी मंदिर जाना महाकाल का नाम जरूरी है पढ़ाई ले विकी पढ़ाई ले 50 रुपया ले पढ़ाई ले ना विकी के तमे लगा दे तो हूँ लगा दी फूल देख लो लीधे देख लो बाबरी वाले फूल कपाल में नहीं करती है महाकाल को नहीं मानती है જો આપણે મહાકાલનું કરાવી લીધું છે આમ બધાએ કર્યું महाकाल काल भैरव महाकाल मंगलनाथ उज्जैन दर्शन આવી રીતે ફ્રૂટ ને બધું તો જો અમે 9:30 વાગ્યા છે અત્યારે પણ આટલી બધી ટ્રાફિક છે કાલ ભૈરવ મંદિર આપણે આટલું જવાનું છે ફરીને અને આપણે ત્યાં મદિરાનું સેવન થાય છે એટલે આપણે છે ને લીધી છે ત્યાં ભોગ ધરવા માટે એટલે કે ભોગ આનો ત્યાં ધરાય છે એટલે આપણે લીધી છે મહાકાલને ત્યાંનું આનું સેવન થાય છે શરાબનું સેવન થાય છે એટલે ત્યાં આપણે એ આપવાનું અને વિકી છે ને ગરમ થાય છે ટાઈમ બગાડવામાં હાલો આ મૂકી દે તનિષ મૂકી દે અમે કેટલા જણા આવ્યા મને પૂછવા ક્યાંથી લઈ ગામ છે ના એટલે અહીંયા છે ને એ નથી મળતી પણ અમે અહીંયા બહારથી લઈને આવ્યા હા 12 બોટલ છે તો છે ને કેવલભાઈ આમ ફ્રોમમાં ચાલે છે કે હું આમ ખુલ્લામાં લઈને આવ્યો છું કે બધાય કેવલભાઈ તમને જ જોઉં
કેવો આ વીઆઈપીમાં આમ લઈને આવે કોઈને ડીશમાં દેખાતો જ નથી કોઈને ડીશમાં નથી દેખાતો આપણી ડીશમાં છે આમાં એમાં આપણી ચોલામાં છે એવી રીતે આમાં કર્યા છે એવી રીતે હજુ તો કેટલું છે 2-3 વખત આવશે પછી વારો આવશે 9:45 વાગ્યા જ કદાચ તો અમારા 10:30 પોણા 11 તો થઈ જ જશે મંકી તો અમે દર્શન કરીને છે ને અહીંયા આવી ગયા છે લીંબુ સોડા પીવા પહેલાં આપણે લીંબુ સોડા પી લઈએ અને જીએનસીને છે ને ફૂલ ટરસ લાગી છે એટલે આપણે પહેલાં એક સાદી સોડા એના માટે લઈ લઈએ તો આ વીઆઈપી દર્શનની લાઈન છે પાસ લેવા માટેની લાઈન છે વીઆઈપી દર્શન કરવા માટે નહીં ત્યાં તો એ લોકોને તાત્કાલિક દર્શનમાં વારો આવી જાય એ પાસ લેવા માટેની લાઈન હતી અમે કોઈ ચપ્પલ પહેર્યા નથી અને અમારી રિક્ષા પણ છે ને કે છે ક્યાંનો ક્યાં દૂર ઊભી છે અહીંયા આપણે ગણપતિના દર્શન કરવા આવ્યા છે સ્થિર મન ગણેશ અહીંયા શિવલિંગ છે જય માં આપણે અહીંયા આવ્યા છે શક્તિપીઠ મંદિરે મહાકાલી માનું મંદિર છે કદાચ જય માં ઘટકાલિકા અહીંયા દીવરા થાય છે સાંજે આરતી થતી હોય ને ત્યારે કરતા હા હમણાં ડેરી મિલ્ક લે જીએનસી ને ડેરી મિલ્ક ખાઈને જીએનસી કરે છે તો આપણે આવ્યા છે શ્રી ઋણ મુક્તેશ્વર મહાદેવના મંદિરે તો જો અહીંયા છે ને એવું માનવામાં આવે કે અહીંયા જે પોટલી છે ને પીળા કલરના કપડામાં બાંધેલી એ પોટલી લઈ અને આપણા મહાદેવની અહીંયા કાં પછી એમાં પીપળે મૂકીએ ને તો આપણે જે કર્જા મુક્ત થવાઈ જાય એમ કર્જા મુક્ત કરવા માટે ગણપતિ બાપા છે લે અહીંયા આપણે એક લઈ જઈએ તો ચાલો અહીંયા આપણે ગાય માતાને ખવડાવી દઈએ હા લે થલા તો વિકી લાગ પાણી થોડું નાખી દે કેવલભાઈ કે હું જ રિક્ષામાં પહેલો દેખાય બાકી અમે ગલીમાં હાવ કેવી ગલીમાં તમને એવી જ છે ને આપણે ખાવામાં અને હોય એવી છે તો હવે આપણે ફાઇનલી જાય છે મહાકાલેશ્વર તો આપણે ત્યાં પણ છે ને 2.5-3 કલાક લાઈનમાં ઊભવાનું છે કેમ કે ત્યાં આટલી ગરદી છે તો જે આપણે આવી ગયા છે ફાઇનલી મહાકાલેશ્વર તો જે મસ્ત ગણપતિ બાપા છે અને બહાર શિવલિંગ નથી તો એ તમને બતાવતા ભૂલી ગયું કેમ કે પગ અહીંયા બહુ તપે છે એટલે મેં મોજા પહેરી લીધા છે અત્યારે આટલી બધી ટ્રાફિક દેખાતી તો નથી પગ તપે જલ્દી આવો અહીં હીરામાં આ બધાય દોડતા આવે છે
12,000 रुपये को आज भी દોડતા દોડતા આવે છે એકદમ ફૂલ તો બ્રો ફૂલ ટોપ એક મસ્ત છે જો તો ફોક ફૂલ ટોપ જ ને તો થોડીક વાર શ્રીરામમાં કે આવી જાય સુઈ જાણો તો અહીંયા જો આવી રીતે સાવરની થોડીક સુવિધા કરેલી છે અહીંયા કેમ કે આટલું બધી તપે છે તો કદાચ થોડીક માણસને રાહત થઈ જાય એ રીતે રાખ્યો હશે જો પણ આ થોડીક જ જગ્યામાં છે આટલી જગ્યામાં જ છે આનું પ્રેશર અત્યારે તો કામ ના કરતું એવું લાગે છે તો જો આવી ગયા અમે અહીંયા કેમ કે આજે અત્યારે છે ને 1-1.5 વાગે જરી પણ ટ્રાફિક નથી અને વીઆઈપી દર્શનમાં જો અત્યારે લાઈન છે ઉતારે નીચે